જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે અણુભાર વિશેની વાત કરી હતી કે ભાઈ અણુભાર કેવી રીતે શોધી શકાય. એની વાત આપણે જોઈ કે આજે આપણે છે એક નવો ટોપિક છે, એ છેલ્લો આ પાઠનો ટોપિક જોઈએ છીએ. એ ટોપિકનું નામ છે મોલની સંકલ્પના. તો મોલ એટલે શું? જો આપણે કોઈ વસ્તુ છે, દાખલા તરીકે આમ બોલું કે 1 ડઝન કેળા, અને તમારા મગજની અંદર ફિક્સ થઈ જાય કે સાહેબ છે એ 12 નંગ કેળાની વાત કરી રહ્યા છે, બરાબર છે. એવી જ રીતે આપણે એમ કહીએ કે એક ગ્રુસ, તો એનો મતલબ એવો થાય કે એક ગ્રુસ એટલે 144 નંગ. આવી વસ્તુ છે એ આપણે જાણીએ છીએ કે ભાઈ આવી રીતે આપણે ઘણી બધી વસ્તુઓ એવી છે. એક ગ્રુસ એટલે 144 નંગ છે, 1 ડઝન એટલે 12 નંગ છે. આવું બધું છે એ આપણે બોલીએ છીએ, પણ અહીંયા છે એ પરમાણુ અને અણુઓ એકદમ સૂક્ષ્મ છે, એકદમ નાના છે. તો એના માટે શું વિચારવું? બરાબર, આપણે જોયું કે ભાઈ પાણી છે, દાખલા તરીકે H2 + O2 to give H2O. તો આને સંતુલિત સમીકરણ કરીએ તો અહીંયા O2 છે એટલે અહીંયા 2 મૂકીએ તો અહીંયા 2. તો આનો મતલબ એવો થાય કે 4 હાઇડ્રોજનના પરમાણુ, 2 ઓક્સિજનના 2O ના પરમાણુ થઈ અને 2 પાણીના અણુ છે, પાણીના અણુ શું કરે છે? બનાવે. 4 કોના છે? હાઇડ્રોજનના, બરાબર છે. 2 કોના છે? ઓક્સિજનના પરમાણુ. O2 એટલે એક અણુ થયો, 2 પરમાણુ થયો. ઈ 2 પાણીના અણુ બનાવે છે. આ 2 પાણીના શું બનાવે છે? અણુ બનાવે. બરાબર છે. તો આ પાણીના અણુઓ જે છે એ પાણીના 2 અણુ બન્યા, અને આની સામે આ જે છે એ કેટલું બન્યું? તો કે ભાઈ 4 આના. તો આનો જે છે પરમાણુ ભાર તમે ગણો તો 4U થયો. આ 2 ઓક્સિજન એકનો એટલે 32U થયો. અને આપણે AMU ને ગઈ વખતે શું કીધું? U. તો 32 ને 4 કેટલો થયો? તો કે ભાઈ 36U જે છે એ પાણીનો અણુ છે એનું જે છે એ કેટલું થયું? 36U. આ એનો અણુભાર થયો. આ બંનેનો શું થયો? પરમાણુ ભાર. આપણે ગયા વખતે વાત કરી હતી કે પરમાણુ ભારનો સરવાળો છે એ અણુભાર બરાબર થાય છે. તો હવે આ વસ્તુ સમજવા માટે આપણે એક નવી વિચાર છે એ રજૂ કર્યો, જેને આપણે શું નામ આપીએ છીએ? મોલ. કે કોઈ પણ ઘટક એટલે કે પરમાણુ, અણુ, આયન અથવા કણમાં 1 મોલ જેટલી જથ્થાની સંખ્યા હોય છે તેટલા જ પરમાણુ તરીકે આણ્વિક દળના ગ્રામમાં દર્શાવેલા જથ્થામાં હોય છે. હવે દાખલા તરીકે 1 મોલ હોય, જો સાંભળજો, મોલ. 1 મોલમાં કેટલા પરમાણુ કે અણુ હોય? આનો પ્રશ્ન છે આપણે. 1 મોલમાં કેટલા પરમાણુ કે અણુ હોય? તો આ U માં દર્શાવ્યું છે. તો કેટલા હોય? તો કે તે પરમાણુ કે અણુને ગ્રામમાં તમે દર્શાવો, ગ્રામમાં દર્શાવો. દાખલા તરીકે 4 આપણે છે 4U લીધું, એની બદલે હું એમ કહું કે 4 ગ્રામ હાઇડ્રોજન, 4 ગ્રામ હાઇડ્રોજન. એક હાઇડ્રોજનનું છે એ વજન કેટલું છે? તો કે એક હાઇડ્રોજનનું વજન પરમાણુ દળ છે 1U છે. શું છે? એક પરમાણુનું વજન કેટલું છે? 1U. હવે તમે આને એમ કહો ને કે 1 ગ્રામ હાઇડ્રોજન, 1 ગ્રામ હાઇડ્રોજન, તો એ 1 મોલ થયો. કેટલો થયો? 1 મોલ શું થયો? હાઇડ્રોજન. હવે હું એમ કહું ઓક્સિજન, તો એનો પરમાણુ ભાર કેટલો છે? 16U. તો હું એમ કહું ને કે 16 ગ્રામ ઓક્સિજન, 16 ગ્રામ ઓક્સિજન બરાબર 1 મોલ થયો. 1 મોલ શું થયો? ઓક્સિજન. આ એમ સમજાવે છે તમને કે એનું જે પરમાણુ દળ છે એને તમે ગ્રામમાં દર્શાવી દો. એમાં દર્શાવી દો ગ્રામમાં, તો ઈ મોલ થઈ જાય 1 મોલ. સાંભળજો, અહીંયા દરેકનું 1 મોલનું વજન અલગ અલગ આવશે.
દરેક પરમાણુ 1 મોલ છે. દાખલા તરીકે હું ડઝન લઉં કેળા, તો સમજી લો કેળું નાનું હોઈ શકે, કેળું મોટું હોઈ શકે, એનું તમે વજન કરો તો દરેકનું વજન અલગ અલગ આવી શકે. તમે મોસંબી 12 નંગ લ્યો, બરાબર, અને નાની મોસંબી હોય, મોટી મોસંબી હોય, બધી મોસંબીનું વજન અલગ હોય, એની સંખ્યા સમાન હોય. સમજણ પડી તમને? કે દાખલા તરીકે ડઝન છે તો 12 નંગ આવે ફિક્સ, પણ એનું વજન સરખું ન હોય. એમ અહીંયા પણ એવું જ છે. હું તમને આગળ એવોગાડ્રો અંક વિશેની વાત કરું એટલે તમને સમજો કે હાઇડ્રોજન, તમે 1 મોલ હાઇડ્રોજન લ્યો, સાંભળજો, તો એનું વજન 1 જ ગ્રામ થાય. એવી જ રીતે તમે 1 મોલ ઓક્સિજન લ્યો તો એનું વજન 16 ગ્રામ થાય. સાંભળજો, એવી રીતે તમારે પાણી જે છે 16 U છે, એનો આણ્વિક ભાર કેટલો છે? 16 U છે, તો 36 ગ્રામ પાણી, 36 ગ્રામ પાણી બરાબર 1 મોલ પાણી. સાંભળજો, તમે પાણી છે 36 ગ્રામ લ્યો ત્યારે 1 મોલ થાય. સમજણ પડે? એટલે દરેકનું વજન છે એ મોલમાં વજન અલગ અલગ હશે, પણ મોલ જે છે એ સમાન. જેમ ડઝન છે એટલે 12 જ નંગ થાય, બરાબર છે. તો 1 મોલમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? તો એવોગાડ્રો નામના વૈજ્ઞાનિકે એ સંખ્યા આપે એટલે એવોગાડ્રો અંક તરીકે પણ ઓળખવામાં આવે છે કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. આટલી સંખ્યા હોય પરમાણુની. આટલી સંખ્યા જે છે 1 મોલમાં હોય. 1 મોલ પરમાણુ તો એટલા પરમાણુ. હું એમ કહું હાઇડ્રોજનના 1 મોલ પરમાણુ, તો હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા એટલી થાય 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. સમજણ પડે? હું એમ કહું 1 મોલ ઓક્સિજનના પરમાણુ, તો 1 મોલ ઓક્સિજનના પરમાણુ એટલે એટલું થાય 6.022 ગુણ્યા, આ સંખ્યા ફિક્સ હોય, એનું વજન અલગ અલગ હોઈ શકે છે. આને એવોગાડ્રો અંક કહે છે. એટલે કે કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું સાપેક્ષ પરમાણુય કે આણ્વીય દળ છે. બરાબર છે? કે દાખલા તરીકે પાણી છે એમાં 36 ગ્રામ, એમ કોઈ પણ વસ્તુ માટે તમે લઈ લો, બરાબર, તો એના દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ ચાલો સોડિયમ, બરાબર છે, તો સોડિયમનો આપણે પરમાણુ ભાર ગયા વખતે લીધો તો 23 U છે. 23 U એનો પરમાણુ ભાર છે. હવે હું એમ કહું કે 1 મોલ સોડિયમ મારે જોઈએ છે. 1 મોલ શું જોઈએ છે? સોડિયમ. તો દર વખતે મારે કઈ આ પરમાણુ એના ઘનમાં બેસાડીને ગણી શકાય પણ નહીં. તો હું 23 ગ્રામ સોડિયમ લઈ લઉં. 23 ગ્રામ શું લઈ લઉં? સોડિયમ લઈ લઉં, બરાબર 1 મોલ થાય, અને બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત છે એટલા એની અંદર શું થાય? અણુઓ થાય. એટલા અણુઓ જોવા મળે કે 23 મોલ 1 મોલ સોડિયમ લો એટલે એમાં 23 ગ્રામ સોડિયમ બરાબર 1 મોલ બરાબર એટલા સોડિયમના છે એ અણુઓ એમાં જોવા મળે છે. સમજણ પડી તમને? તો આ વસ્તુ છે એની અંદર જોવાય કે 1 U સોડિયમ બરાબર 1 જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, જ્યારે 1 ગ્રામ હાઇડ્રોજન 1 મોલ પરમાણુ એટલે કે 1 ગ્રામ હાઇડ્રોજન બરાબર 1 મોલ પર હાઇડ્રોજન 1 ગ્રામ બરાબર 1 મોલ. કારણ આ 1 ગ્રામ શું કામ થયા? કારણ કે એનો પરમાણુ દળાંક જે છે 1 U છે. તો બરાબર 1 મોલ બરાબર હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી થઈ? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત છે એટલા હાઇડ્રોજનના પરમાણુઓ જોવા મળે છે. તો આને જે છે એ શું કહેવામાં આવે છે? તો કે એવોગાડ્રો અંક અથવા તો મોલ. બરાબર, આ અંકને શું કહેવામાં આવે છે? આ અંકને એવોગાડ્રો અંક, અને આ જે આખી સંકલ્પના છે એને મોલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 18 U, જો 18 U એ પાણીનો માત્ર એક જ અણુ ધરાવે છે. 18 U બરાબર એ પાણીનો શું ધરાવે છે? પાણીનો એક જ અણુ. બરાબર છે. 36 આવ્યા હતા આપણે, 36 ગ્રામ પાણી ને અહીંયા આપણે 18 ગ્રામ લખો ને, ઓલા આપણે 2 હતા પાણીના અણુ, એટલે કે અહીંયા કેટલો છે? 18. તો 18 ગ્રામ પાણી બરાબર પાણીનો 1 મોલ, એટલે કે 18 ગ્રામ પાણીનો અણુ એક જ અણુ ધરાવે છે 18 U બરાબર. જ્યારે 18 ગ્રામ પાણી હોય, 18 ગ્રામ પાણી હોય તો 1 મોલ, અને બરાબર કેટલું થયું? 6.023 એટલે 22 ગુણ્યા 10⁻23 ઘાત એટલા પાણીના છે એ અણુઓ ધરાવે છે.
બરાબર. તો આ મોલની સંકલ્પના છે એના વિશે તમારે એટલું યાદ રાખવાનું છે કે એવોગાડ્રો કહેવાય. પછી પદાર્થનું ગ્રામમાં દર્શાવેલું વજન, અણુ પરમાણુ કે એનું ગ્રામમાં દર્શાવેલું વજન એ એનો બરાબર શું થાય છે? મોલ. પદાર્થ, અણુ, આયન કે એનું ગ્રામમાં દર્શાવેલું વજન બરાબર શું થાય છે? 1 મોલ કહે છે. તો અહીંયા આપણે આ મોલ વિશેની વાત છે એટલી આપણે રાખવાની છે. તો અહીંયા મોલ, અહીંયા જે આપણે પાઠ નંબર હતો ચોથો, એ આપણે શું કરીએ છીએ? અણુ પરમાણુનો જે પાઠ હતો ચોથો પાઠ, એ આપણે ત્રીજો અણુ અને પરમાણુનો જે ત્રીજો પાઠ છે એ અહીંયા શું કરીએ છીએ? પૂરો. હવે આપણે શરૂ કરવાનો છે પાઠ નંબર 7. પાઠ નંબર 7 છે એ આમ તો બાયોલોજીનો પાઠ છે. આ રસાયણ વિજ્ઞાનનો પાઠ હતો. હવે જે પાઠ આપણે ભણવાનો છે એ કોનો પાઠ છે? તો કે ભાઈ બાયોલોજી. હવે બાયોલોજીનો પાઠ છે એની અંદર આપણે જોવાનું છે સજીવોમાં વિવિધતા. બરાબર છે. તો હવે સજીવોમાં વિવિધતા વિશેની શરૂઆતની પ્રસ્તાવના આપણને આપેલી છે એ ખૂબ જ આપેલી છે કે ભાઈ સજીવો વિશેની વાત જે છે એ આદિ અનાદિ કાળથી છે એ સજીવો વિશેની વિવિધ પ્રકારની વાતો છે એ ચાલી આવે છે. કે વર્ષોથી આપણે પહેલા એ બે વાત જોઈ કે ભાઈ સજીવ કોને કહેવાય અને બીજી વાત આવી છે નિર્જીવ કોને કહેવાય. હવે કઈ રીતે આ સૃષ્ટિ નિર્માણ થઈ હજી સંશોધનનો વિષય છે કે પૃથ્વી ઉપર પહેલો સજીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો, એ આ બધી વાત આપણે જોઈએ તો એ હજી અસ્થાને છે. આપણા, જો તમને હું કહી દઉં કે આપણા પુરાણોની અંદર આ વાત સમજાવેલી છે. પાછી આપણા દશાવતારની તમે વાત કરો ને, દશાવતારની, તો એની અંદર જે છે એ આ વાત સમજાવેલી છે કે પહેલો અવતાર ભગવાનનો કયો થયો? તો કે પહેલે મચ્છાવતાર. એટલે કે મચ્છાવતાર થયો એનો મતલબ એવો થયો કે સજીવ છે એ પાણીમાં પામ્યો. આજે અત્યારે પણ વર્ષોના સંશોધન પછી પણ એવું સાબિત કર્યું છે કે સૌથી પહેલા સજીવ જીવન જે અસ્તિત્વ છે પાણીમાં. પછી બીજે કચ્છો અવતાર, કાચબાનો અવતાર થયો. તો કાચબાનો અવતાર જે થયો એનો મતલબ એવો થયો કે કાચબો છે એ ઉભયજીવી છે. એટલે કે પાણીમાં પણ રહી શકે છે અને જમીન ઉપર પણ રહી શકે છે. તો બીજા જે સજીવોની જાતિ અસ્તિત્વમાં આવી ઉભયજીવી જાતિ છે. પછી ત્રીજે વરાહ સ્વરૂપ છે. આવી રીતે બધા તમે જો આપણા દશાવતારની વાત કરો તો દશાવતાર શરૂ કરતા આપણે જોઈએ તો નૃસિંહ ભગવાન છે એ છઠ્ઠે નૃસિંહ ભગવાન, એટલે કે પછી વાનર જેવા માણસો છે અસ્તિત્વમાં, પ્રાણીઓ જેવા માણસોનો અવતાર પ્રાણીઓમાં, અને ત્યાંથી પછી આપણે જે છે પ્રાણી સમજાવે છે કે અડધો મનુષ્ય ને અડધો પ્રાણી. એટલે શું? તો કે આપણે વાનરનો જે અવતાર થયો એમાં 50% તમે જુઓ, 50% માણસના લક્ષણો વાનરમાં છે. સમજણ પડી? એટલે આ આપણી જે દશાવતારની જે આખી થિયરી છે એ આમ ગણો તો ઉત્ક્રાંતિવાદની થિયરી છે, જેને સમજણ પડે એના માટે છે. ઉત્ક્રાંતિવાદની આખી થિયરી. પછી રામાવતારથી આપણે મનુષ્યની શરૂઆત થઈ એમ કહેવાય કે ભાઈ રામ અવતારમાં મનુષ્ય છે એ રામાવતાર પછી મનુષ્ય સંપૂર્ણપણે મનુષ્ય વિકાસ પામ્યો. તો આ બધી વાત જે છે એ આપણે સમજતા જઈએ. બરાબર છે. તો આ આખી દશાવતારની વાત છે એ એમાં સમજાવેલી છે. પણ આપણે તો વૈજ્ઞાનિક રીતે વાત જો કરવી હોય તો સૌથી પહેલા સજીવો છે એ કેટલા બધા સજીવો છે આપણે એના વિશેની વાત કરીએ તો આ સજીવો છે એમાં તમે વિચાર કરો તો કેટલા બધા સજીવો. તો તમારે ડિસ્કવરી ચેનલ ઉપર તમે જોઈ શકો છો. પહેલા તો એ સગવડતા આપણને નહોતી, એટલા બધા માઇક્રોસ્કોપ કે એટલા બધા આપણી પાસે દૂરબીનો નહોતા. આજે બધું જ આપણી પાસે અવેલેબલ છે. ત્યારે આપણે એટલી બધી સજીવ સૃષ્ટિઓ જોઈ શકીએ છીએ કે આપણી પરિકલ્પનાની બહાર છે. એટલા બધા સૂક્ષ્મ સજીવો છે અને એટલા બધા મોટા સજીવો છે કે જે સજીવો છે. તો આપણે મૂળ વાત છે કે આપણા જે દશાવતારની અંદર જે છે એ આ વાત સમજાવેલી છે. પણ આપણે વૈજ્ઞાનિક રીતે વિચારીએ છીએ કે ભાઈ એટલા બધા સજીવો અત્યારે ડિસ્કવરી ઉપર આપણે જોઈએ છીએ, ટીવીની અંદર બધી આવે ડિસ્કવરી ચેનલ માં જોઈએ તો આપણી કલ્પના બહારની સજીવ સૃષ્ટિ છે એ અત્યારે અસ્તિત્વ ધરાવે છે. તો
તો આમાં વર્ગીકરણ પછી બધા વિચાર્યું હવે આમાં વર્ગીકરણ કઈ રીતે કરવું, આ બધા સજીવો છે એને આપણે જુદા કેમ પાડવા? કોઈ પણ વસ્તુ છે એ જ્યારે આપણે કોઈ સમજવું હોય, દાખલા તરીકે વર્ગીકરણ છે ને તો આપણો મૂળભૂત સિદ્ધાંત છે. તમે અત્યારે કોઈ પણ ચોપડાઓ મૂકો ને તમારા કબાટમાં તો પણ તમે વર્ગીકરણ કરીને મૂકો છો, તમે આડેધડ નથી મૂકતા. અને જે આડેધડ મૂકે એને આપણે આપણી ગુજરાતી ભાષામાં તળપદો શબ્દ લૂંતડીઓ કહીએ છીએ. શું કહીએ છીએ કે આ તો લૂંતડીઓ છે. તમે દાખલા તરીકે કબાટમાં તમારી વસ્તુ મૂકતા હોય, એક બાજુ બધા પાઠ્યપુસ્તકો મૂકતા હોય, એક બાજુ તમારી બાકી નોટ મૂકતા હોય, એક બાજુ તમારા બધા એસાઇનમેન્ટ મૂકતા હોય, તો આ બધું છે તમે દફતરમાં લાવો તો પણ એ વર્ગીકરણ કરીને લાવો છો કે એક ખાનામાં અંદર તમારે પાઠ્યપુસ્તક હોય, એકમાં બાકી નોટ હોય, એકમાં તમારી પરચુરણ વસ્તુ હોય. તો આ તમે જે કરો છો એક પ્રકારનું વર્ગીકરણ છે. આ બધું જે તમે કરો છો એક પ્રકારનું શું છે? વર્ગીકરણ છે. તો આ હજારો અને કરોડો અને અબજોની સંખ્યાની અંદર જે સૂક્ષ્મ જીવોથી શરૂ કરી, દાખલા તરીકે આપણે જેને નરી આંખે ન જોઈ શકીએ એવા સૂક્ષ્મ જીવથી શરૂ કરી હાથી જેવું મહાકાય પ્રાણી, અને દરિયાની અંદર એક સામાન્યમાં સામાન્ય સૂક્ષ્મ જીવ છે બેક્ટેરિયા કે લીલ, કે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા, ત્યાંથી શરૂ કરી અને વહેલ માછલી જેવા સજીવો છે એ અસ્તિત્વ ધરાવે છે. તો આનું વર્ગીકરણ આપણે કેવી રીતે કરવું? તો સૌથી પહેલા છે આના વર્ગીકરણ માટે એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો. ખાલી એરિસ્ટોટલ છે કોઈ વૈજ્ઞાનિક નહોતા, પણ એરિસ્ટોટલે તત્વચિંતક હતા અને એને સૌથી પ્રથમ પ્રયત્ન કર્યો. અને એને પ્રયત્નો કઈ રીતે કર્યો? તો કે ભાઈ નિવાસ સ્થાનના આધારે છે એ એને વર્ગીકરણ કર્યું. શું કર્યું? વર્ગીકરણ. આપણો પાઠ છે 7મો, સજીવોમાં વિવિધતા. આ પાઠ છે એના વિશે જોઈએ તો આના નિવાસ સ્થાનના આધારે વર્ગીકરણ કર્યું. કોને? તો કે ભાઈ એરિસ્ટોટલે. કોને કર્યું? એરિસ્ટોટલે છે એ નિવાસ સ્થાનને આધારે એનું શું કર્યું? તો કે વર્ગીકરણ કર્યું. હવે આ નિવાસ સ્થાનને આધારે એરિસ્ટોટલે જ્યારે વર્ગીકરણ કર્યું છે તો કઈ રીતે? તો કે સૌથી પહેલા એને 3 પ્રકાર પાડ્યા. કેટલા પ્રકાર પાડ્યા? 3. એક જળચર, બીજા છે જમીન ઉપર રહે છે એને આપણે ભૂચર કહીએ છીએ, અને ત્રીજા જે છે એને આપણે ખેચર કહીએ છીએ. બરોબર છે? જળચર, ભૂચર અને ખેચર, આ 3 જે છે એને નિવાસ સ્થાનને આધારે કોઈ જમીન ઉપર રહે એને ભૂચર આજે આપણે કહીએ છીએ, પાણીમાં રહે એને જળચર કહેવાય આજે આપણે જળચર કહીએ છીએ, અને આકાશમાં જે ઉડે છે એને ખેચર આજે પણ આપણે એને ખેચર જ કહીએ છીએ. પણ પ્રશ્ન એવો થયો કે જળચરની અંદર બધા જળચર આપણે જોઈએ તો દાખલા તરીકે માછલી છે તો માછલી લીધી હોય તો માછલીમાં જે જળચરના જે લક્ષણો છે એ હોય છે, તો વેલ માછલીમાં પાછા એ લક્ષણો નથી. તો હવે શું કરવું? તો એવી બધી વાત જે છે કે દાખલા તરીકે ઓક્ટોપસ અને સ્પાયરોગાયરા લક્ષણો અલગ અલગ છે, બે પાણીમાં જ રહે છે. શાર્ક માછલી, વેલ માછલીના લક્ષણ અલગ છે, બે માછલી છે બે પાણીમાં જ રહે છે. વેલ માછલી છે એના સાવ બધા વસ્તુને શાર્ક માછલી છે એના લક્ષણો છે અલગ અલગ છે. તો આ બધા પ્રશ્નો પાછા ઉપસ્થિત થયા, અને પછી એના આધારે કે ભાઈ આ કેટલા બધા વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓ છે એના લક્ષણોને આધારે કે ભાઈ કોના આધારે વર્ગીકરણ કરવું? નિવાસ સ્થાનને આધારે કરવું કે એના કોષીય રચનાને આધારે કરવું? નિવાસ સ્થાનમાં તો આપણે આ બધી વાત જોઈ, તો કોષીય રચનાની અંદર પણ આવી બધી વસ્તુઓ છે એ અલગ અલગ પ્રકારની વસ્તુઓ આપણે જોઈ. તો શું કરવું એ વાત આપણને સમજાતી નથી. પછી ધીરે ધીરે સંશોધનના જેમ કે ભાઈ એક છે આ દીવાલ તમે ઈંટોથી ચણો તો બધી ઈંટો સરખી હોય, પણ પથ્થરથી જો ચણતા હોઈએ તો દરેક પથ્થરની સાઈઝ અલગ હોય, દરેક પથ્થર છે એનો આકાર અલગ અલગ હોય, છતાં પણ દીવાલમાં એક સરખા ગોઠવાઈ જાય. એવી રીતે આ બધા પ્રાણીઓ છે એ અલગ અલગ રીતે હોવા છતાં પણ એને આપણે વર્ગીકરણના કોઈ એક કોષ્ટક પ્રમાણે એનું વર્ગીકરણ કરી અને વર્ગીકરણ વિશેનો આપણે અભ્યાસ કરવો, એવી આની વિશેની વાત થઈ. પછી આવ્યા તો કે ભાઈ કોષને આધારે કરો કે ભાઈ કોષીય રચનાને આધારે છે એ વર્ગીકરણ કરો, તો એમાં બે પ્રકારના આદિકોષ કેન્દ્રીય સજીવો, સુકોષ કેન્દ્રીય સજીવો. આદિકોષ કેન્દ્રીય સજીવોમાં અમુક જ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે. સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર બધા જ પ્રકારની અંગિકાઓ છે, એનો વિકાસ થયેલો હોય છે. તો આવી બધી વાતો જે છે એ બધી વાતો ધીરે ધીરે પછી વનસ્પતિ અને પ્રાણીઓને આધારે વાત કરી તો કે વનસ્પતિ છે
અમુક સજીવો ત્યારે તો વનસ્પતિ કેવી કોને નક્કી નહોતું, પણ અમુક સજીવો છે પ્રકાશ સંશ્લેષણથી છે પોતાનો ખોરાક બનાવી શકે છે. અમુક સજીવો છે ખોરાક ઉપર બીજા માટે આધાર રાખે છે. તો જે પોતાનો સજીવ પોતાનો ખોરાક બનાવી શકે છે પ્રકાશ સંશ્લેષણથી, સૂર્યપ્રકાશની હાજરીથી, એને વનસ્પતિ કીધી. જે નથી બનાવી શકતા એને પ્રાણીઓ કીધા. તો આવી બધી વસ્તુઓ છે એ ધીરે ધીરે એના વર્ગીકરણની શરૂઆત થઈ. બરાબર છે. અને આ વર્ગીકરણની શરૂઆત થયા પછી આ બધી વસ્તુઓ છે એ વનસ્પતિ અને પ્રાણીઓ છૂટા પડ્યા. પછી વનસ્પતિમાંથી જુદી જુદી વનસ્પતિઓ છૂટી પડી, પ્રાણીઓમાંથી જુદા જુદા પ્રાણીઓ છૂટા પડ્યા. આવી રીતે છે એ એનું વર્ગીકરણ છે એ શરૂ થયું. પ્રાણી વનસ્પતિમાં છે તો એક કોષી વનસ્પતિથી શરૂ કરી અને બહુકોષી કે જે 100 મીટર ઊંચા હોય એવા વૃક્ષો સુધીની વાત કરી. પ્રાણીઓની અંદર મેં તમને કીધું કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ બેક્ટેરિયાથી શરૂ કરી અને વ્હેલ, માછલી અને હાથી જેવા મહાકાય પ્રાણીઓની છે એ વર્ગીકરણની શરૂઆત કરી. હવે આપણે એક નાના એવા પ્રશ્નો આવે છે, એ પ્રશ્નો લખીએ તો જો સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ આપણે સજીવોના વર્ગીકરણ માટે સૌથી મૂળભૂત લક્ષણ છે એના પહેલા બે પ્રશ્નો કે આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ. આવો પ્રશ્ન આપણને સૂચો કે આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ. આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ. આની વાત છે તો પૃથ્વી પર સજીવોની ઘણી જાતિઓ છે. પૃથ્વી પર સજીવોની ઘણી જાતિઓ છે. તેમાં અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે. અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે. ઘણી જાતિઓ છે એમાં અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે. આથી સજીવોની જાતિના સરળ અભ્યાસ માટે આથી આ સજીવોના સરળ અભ્યાસ માટે તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. આથી આ સજીવોના સરળ અભ્યાસ માટે તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. બીજો પ્રશ્ન છે આપણી આજુબાજુ ફેલાયેલા સજીવ સ્વરૂપોની ભિન્નતાના 3 ઉદાહરણ આપો. જો આપણી માટે પ્રશ્ન છે કે આપણી આસપાસ ફેલાયેલા સજીવ સૃષ્ટિની ભિન્નતાના 3 ઉદાહરણ આપો. તો એની અંદરની વાત આવે છે કે દાખલા તરીકે ઘાસ જેવી વનસ્પતિ, પછી બીજી વાત આવે છે વડ, પીપળો જેવા વિશાળ વૃક્ષો. પછી પીપળો જેવા વિશાળ વૃક્ષો. ત્યાર પછી છે લાલ કે સફેદ ગાય. પછી કાળી ભેંસ. પછી અત્યંત સૂક્ષ્મ બેક્ટેરિયા. જો અત્યંત સૂક્ષ્મ બેક્ટેરિયા અને એની સામે છે 30 ફૂટ લાંબી વ્હેલ માછલી. 30 ફૂટ લાંબી છે એ વ્હેલ માછલી. તો આ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ આપણે જોઈએ તો આ સજીવોની જુદી જુદી શું છે વિવિધતાઓ છે. તો બીજી વાત આપણે જોઈએ
કે ભાઈ સજીવોનું વર્ગીકરણ. પછી હવે જો સ્વાધ્યાયના પ્રશ્નો છે કે સજીવોના વર્ગીકરણ માટે સૌથી મજબૂત લક્ષણ કયું હોય છે કે શા માટે? સજીવોના વર્ગીકરણ માટે સૌથી મજબૂત લક્ષણ કયું હોઈ શકે અને શા માટે? સજીવોના વર્ગીકરણ માટે સૌથી મજબૂત કયું લક્ષણ હોઈ શકે અને શા માટે? તો હવે જુઓ, એમાં બે વાત છે. પહેલું કે એ એનું નિવાસસ્થાન કે બી એનું કોષીય સંરચના. આ બેમાંથી કયું એનું મજબૂત લક્ષણ છે? તો તેની કોષીય સંરચના. એના માટેનું સૌથી મજબૂત લક્ષણ કયું છે? તો કે મજબૂત લક્ષણ છે એ કયું છે? તો કે ભાઈ કોષીય સંરચના. કયું મજબૂત લક્ષણ છે એનું? કોષીય સંરચના. તો શા માટે? કારણ કે તેને આધારે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો તથા પ્રાણીઓ અને વનસ્પતિમાં તેનું વર્ગીકરણ કરી શકાય છે. ત્યાર પછી બીજી વાત આવે છે કે બીજો પ્રશ્ન જો, સજીવોના પ્રારંભિક વિભાજન માટે કયા મૂળભૂત લક્ષણોને આધાર ગણવામાં આવે છે? બરાબર છે. તો સજીવોના પ્રારંભિક વિભાજન માટે કોષના સ્વરૂપ કે સંરચનાને તેનો આધાર ગણવામાં આવે છે. આ તમે છે એ લખી નાખો. કોને આધાર ગણવામાં આવે છે? કોષીય સંરચના. બરાબર. હું આખો પ્રશ્ન છે એ લખતો નથી, પણ એનો જવાબ છે એ લખું છું. બીજાનો જવાબ શું છે? કોષીય સંરચના. કોને આધાર ગણવામાં આવે છે? કોષીય સંરચનાને તેનો આધાર ગણવામાં આવે છે. પછી આવે છે ત્રીજો પ્રશ્ન કે કયા લક્ષણને આધારે સજીવો અને વનસ્પતિઓ એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે? તો જો ત્રીજો જવાબ છે કે ભાઈ કયા લક્ષણને આધારે પ્રાણી અને વનસ્પતિને એકબીજાથી અલગ મૂકવામાં આવે છે. કોને આધારે મૂકવામાં આવે છે? તો એની વાત આવે છે કે પ્રાણી અને વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનવાની ક્ષમતાને આધારે પ્રાણીઓ અને વનસ્પતિને ખોરાક બનાવવાની ક્ષમતાના આધારે એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવાના આધારે અલગ કરવામાં આવે છે. એટલે કે જે પ્રાણીઓ છે, સાંભળો, એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે એને વનસ્પતિ કીધી, અને જે પ્રાણી જે છે સજીવો એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા નથી, એને શું કીધું? તો કે એને પ્રાણીઓ કીધા. તો આવી રીતે છે એ એને એકબીજાથી અલગ વર્ગમાં છે એ મૂકવામાં આવે છે. હવે પછી આપણે જોવે છે કે ભાઈ વર્ગીકરણ છે
એનો ઉદ્વિકાસ કેવી રીતે થયો, વર્ગીકરણ અને એનો ઉદ્વિકાસ કેવી રીતે થયો અને કઈ રીતે એના વિશે આપણે જુદા જુદા પ્રાણીઓ છે એની વાત છે એ સમજાવી, એના વિશેની વાત છે એ હવે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે એટલું રાખીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.